તો આ તરફ સુરતમાં ખેતી સહકારી મંડળીમાં 23.55 લાખની ઉચાપતનો જે આખો મામલો છે, મહુવાના અનવાલ ગામમાં ઘટના બની છે। મેનેજરે હોદ્દાનો દુરુપયોગ કરી ઉચાપત કર્યાનો આરોપ છે। રોજમેળ તેમજ અન્ય વકરાની રકમ મંડળીમાં જમા ન કરાવી હોવાના આક્ષેપ છે। મેનેજરે મંડળીના રૂપિયા જમા કરવાને બદલે વાપરી નાખ્યાનો દાવો કરવામાં આવ્યો। ઓડિટ ચેક કરતા મેનેજરની કરતૂતનો ભાંડો ફૂટ્યો તો મંડળીના પ્રમુખે મેનેજર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે। પોલીસે મેનેજરની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે। 1/4/18 થી 31/3/23 સુધીનું ઓડિટ ચાલતું હતું। તેમાં ક્ષતિઓ ઘણી બધી આવી અને રૂપિયા લગભગ 21,74,900 જેટલા રૂપિયાનો વકરો અમારી બ્રાન્ચમાંથી જે જમા આપેલો તે સીધો વાપરી કાઢીને પોતાના અંગત કામે એણે ઉપયોગ કરી લીધેલો હતો। અનાવલ ખાતે આવેલી સહકારી મંડળીની અંદર મેનેજર તરીકે કામ કરતા આરોપી નામે જયેશ રમણભાઈ ધનગરનાઓએ પોતાના હોદ્દાનો દુરુપયોગ કરીને પોતાના અંગત વપરાશ માટેની કુલે રૂપિયા 23,55,025 રૂપિયાની ઉચાપત કરી છે। જે બાબતે અમે ગુનો દાખલ કરવામાં આવેલો છે અને આગળની તપાસ ચાલુ છે અને આરોપીને પકડવાની તજવીજ પણ ચાલુ કરવામાં આવેલ છે।